નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી સોંપાઈ છે। રાજ્યસભાની ચૂંટણીમાં હરિયાણાના નિરીક્ષક તરીકે હર્ષ સંઘવીની નિમણૂક કરવામાં આવી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તેમની નિમણૂક કરી છે। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, એક રીતે ચોક્કસ કહી શકાય કે રાજ્યમાં મોટી જવાબદારી નિભાવ્યા બાદ હવે સેન્ટર લેવલ પર તેઓ આ જવાબદારી નિભાવવા જઈ રહ્યા છે। આપ જણાવો કે કયા પ્રકારની તેઓની સ્ટ્રેટેજી રહેશે અને કામ શું રહેશે? देखो, राज्यसभाની જો વાત કરવામાં આવે તો હર્ષ સંઘવીનું કદ હવે રાજ્ય બાદ રાષ્ટ્રીય સ્તરે વધતું હોય એવું ચોક્કસ જોવા મળી રહ્યું છે। કેમ કે રાજ્યસભાની ચૂંટણી આમ સામાન્ય છે, પરંતુ જે 3 રાજ્યોમાં આજે નિરીક્ષકોની જાહેરાત કરવામાં આવી છે ભાજપ દ્વારા, તો તેની અંદર હરિયાણાની વાત કરવામાં આવે, બિહારની વાત કરવામાં આવે કે ઝારખંડની વાત કરવામાં આવે, એ ત્રણેય જગ્યા પર ભાજપ દ્વારા જે ઉમેદવાર એટલે કહી શકાય કે ભાજપના જે ધારાસભ્યો છે અથવા તો જે કડક દળના ધારાસભ્યો છે તેની સ્ટ્રેન્થથી વધારે ઉમેદવાર એટલે કે 2 ઉમેદવાર ઉભા કરવામાં આવે છે। સ્વાભાવિક છે કે તોડફોડ એ થવી એ શક્ય છે, ત્યારે પોતાના જે બંને ઉમેદવારો છે તેની જીત થાય તે માટેની રણનીતિ છે તે ભાજપ બનાવશે। અને ત્યારે હરિયાણામાં એક અહેમ રોલ છે તે જોવા મળશે, કેમ કે હરિયાણામાં પણ એક પ્રકારની પરિસ્થિતિ છે કે ભાજપે પોતાના સંખ્યાબળ કરતા વધુ ઉમેદવારોને ઉભા રાખ્યા છે। ત્યારે રાષ્ટ્રીય સ્તરે રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્ય સ્તરે અનેક ઓપરેશનોમાં હર્ષ સંઘવી સીધા કે આડકતરી રીતે જોડાયા છે, રાજ્યના ડેપ્યુટી સીએમ છે। ત્યારે હવે રાષ્ટ્રીય સ્તરે એક મહત્વપૂર્ણ જવાબદારી છે તે તેમને સોંપવામાં આવી છે અને જે ક્યાંક ને ક્યાંક તેમનું જે કદ છે તે પણ વધારશે। અને હરિયાણામાં જો 2 ઉમેદવારો રાજ્યસભામાં જીતે છે તો એક મોટી જીત એ હર્ષ સંઘવીના પણ કહી શકાય ખાતામાં નોંધાશે। જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ।